ટળી ગયું છે, પાણી ઓસરી રહ્યા છે, પરંતુ અંકલેશ્વર તરફના નર્મદા કાંઠાના ગામોમાં પૂરના પાણીના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે। જગતના તાત પર હવે વરસાદી આફતનો માર પડ્યો છે। ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે। તો કશિયા, બોરભાઠા બેટ અને અંદાડા ગામમાં પૂરના પાણીના કારણે ખેતરમાં રહેલા પાકનો સોથ વળી ગયો છે। ખેતરમાં પવન અને વરસાદના કારણે બધું રમણભમણ થઈ ગયું છે। બાગાયતી પાકમાં કેળાના વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે। ભરૂચમાંથી નર્મદા નદીના પૂરનું સંકટ તો ટળ્યું, પરંતુ પાણી ઓસર્યા બાદ હવે નુકસાનીના આંકડા સામે આવી રહ્યા છે। સૌથી વધુ નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે। હું હાલમાં અંકલેશ્વરના નર્મદા કાંઠાના ગામમાં છું, જ્યાં આપને બતાવી રહ્યો છું કે આ ખેતરોમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા અને તે આ ખેતરોમાં ભરાઈ જતા હવે પાકને નુકસાની થઈ રહી છે। ખેડૂતો અનુસાર આ પાક છે તેને પાણી ભરાવાના કારણે ખૂબ નુકસાન થશે। આ કેળું ખેતર છે, તેની બિલકુલ બાજુમાં હું આપને બતાવી રહ્યો છું કે ભીંડાનું ખેતર છે। આ ભીંડાના ખેતરમાં પણ પાણીમાં પાક ડૂબ્યો છે। આ જ પ્રકારે બાજુમાં તુવેરનું ખેતર છે। એક નહીં અનેક ખેતરોમાં આ પ્રકારે વરસાદી પાણીના કારણે નુકસાનીનો લોકોએ સામનો કરવો પડ્યો છે અને તેના કારણે લોકો ચોક્કસ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। સૌથી પહેલાં આપણે ખેડૂતને પૂછીએ, શું કહેશો તમે, પરિસ્થિતિ હાલમાં શું છે? પરિસ્થિતિ ઉપરવાસથી જે ડેમ સાઈડથી પાણી છોડવામાં આવ્યું અને હાલ 2 દિવસ થયા છે, તેમ છતાં બી હજુ નદીનામાં જે પાણી ઓસર્યા નથી અને હાલ ટોટલ ક્રોપ અમારો જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયેલો છે અને અમને દરેક ખેડૂતને 1 વીઘાથી ₹1 લાખ રૂપિયાની નુકસાનીનો વેઠવાનો વારો આવી રહ્યો છે। એ કન્ડિશન હાલ સર્જાઈ રહી છે। તંત્ર પાસે તમારી શું માંગ છે? તંત્ર પાસે અમારી એટલી જ માંગ છે કે આવું દર વર્ષે ના થવું જોઈએ, એના માટે યોગ્ય પગલાં તંત્રએ લેવા જોઈએ। કારણ કે ગયા વર્ષે જે પૂરની નુકસાની ખેડૂતોને થઈ છે તેમાંથી માંડ ઉભર્યા નથી અને ફરી પાછી એ નુકસાનીનો સામનો કરવાનો આવ્યો છે। માટે તંત્રને એક નમ્ર વિનંતી છે કે ફરી આવું ના થાય એનું ધ્યાન રાખવું, તેમજ જે આ નુકસાની થઈ છે તો એનું કોઈક રાહત પેકેજ જાહેર કરી અને ઝડપથી એનું સર્વે કરી અને ખેડૂતોને નુકસાનનું ભરપાઈ કરે। ખેડૂતો સર્વેની માંગણી કરી રહ્યા છે। શું કહેશો તમે, કેટલું નુકસાન થયું છે આ વિસ્તારના ખેડૂતોને? લગભગ અહીંયાથી 200 થી 250 હેક્ટરમાં જમીન છે, જેમાં પાણી ભરાઈ ગયેલા છે। તો સરકારને નમ્ર વિનંતી કે તાત્કાલિક આનો સર્વે કરે અને અમને રાહત પેકેજ જાહેર કરે। તેમજ જે નર્મદા ડેમના અધિકારીઓ છે એને એક ખાસ જણાવવાનું કે જે નર્મદા ડેમનું રૂ લેવલ છે એનાથી વધારે ડેમ ના ભરે અને સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે કે એનું રૂ લેવલ કરતાં વધારે પાણી ભરવાથી એ લોકોથી ત્યાં પાણી કંટ્રોલ થતું નથી। તો એ પાણી ત્યાં રૂ લેવલ કરતાં ઓછું રાખે તો અહીંયા ત્યાં મધ્યપ્રદેશમાંથી જે પાણીનો પ્રવાહ આવે છે ત્યાં રોકી શકે છે। ચોક્કસ। તો ખેડૂતો જે પ્રકારે જણાવી રહ્યા છે કે જે પૂરના પાણી આવ્યા તેના કારણે ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂતો ગત વર્ષના પૂરના નુકસાનમાંથી બેઠા થવા પ્રયત્ન કરી રહ્યા હતા અને ફરી એકવાર તેઓ આ પાણીમાં પોતાનો પાક ગુમાવવા માટે મજબૂર બન્યા છે, ત્યારે તેઓ સર્વે સહિત સહાયની માંગણી કરી રહ્યા છે। અંકિત મોદી, TV9 ભરૂચ। સુરતમાં ભારે વરસાદ થતા